બનાસકાંઠા જિલ્લાના 358.37 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણકુમાર માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન, પૂર્વ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ, નૌકાબેન પ્રજાપતિ, કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત, આમંત્રિત સર્વ મહાનુભાવો, સર્વ અધિકારીશ્રી, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો આવો પ્રસંગ ઓછો બનતો હોય કે અમારા રાજકીય કોઈની વરસગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધાવતો હોઈએ, પણ આજે કલેક્ટરશ્રીની વર્ષગાંઠ છે. અને હું આજે એમને વધારે આપ બધા આશીર્વાદ આપો કે ગુજરાતમાં વિકસિત ગુજરાત એ કરવા જવાના છે, આગળ સુધી કામમાં લાગવાના છેક સુધી. કારણ કે ઉંમર હજુ નાનું છે ને આપણા વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત, તો વિકસિત ભારતથી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે. અને કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધીનો તો અનુભવ છે. પછી કારણ કે લાઈન ક્યારે કોની બદલાઈ જાય ખબર નથી પડતી હોતી, પણ આ પાક્કા છે એવું લાગે છે અત્યારે તો. આપણે અધ્યક્ષશ્રી જોડેથી અમે થોડું શીખીએ ને એમ. તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય, પાકું થઈ જાય એવી વાત છે. આ કઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય. એટલે ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી, મજા આવી ગઈ, આનંદ આવે. પછી ઓફિસમાં જઈએ તારે ખબર પડી કે આ તો આ તાલીઓ પાડી. ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય, રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને. તો સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની, સ્વાગત ભલે પ્રવચન થયું જાય, આ તમે આયા છો તો આટલું કામ તો કરવું જ પડશે. પણ આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે. અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ, એ અમારા માટે આનંદની વાત છે. આજે આદ્ય શક્તિપીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર 358 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ. અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે એટલે આપણે બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા, આપણે તો ખેડૂત માણસ રહે એટલે ઇન્કમ ટેક્સ
ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે. કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ? જો ઘણા છે, ઘણા બધા કહેવાય. હું તો એવું કહું છું, કારણ કે પહેલા તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા થતા. પણ માન્ય વડાપ્રધાન શ્રી અને વડાપ્રધાન શ્રીના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે. પહેલા શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો ને એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું? અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે. હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે. એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના, ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો. છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, એનો લાભ મળ્યો છે બધાને. અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા, એના કરતાં મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે? એમને ભરે કોઈ? એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય, એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને. એટલે જે પ્રમાણે ટેક્સની ઇન્કમ થઈ છે એ લગભગ એક મહિનામાં 2 લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે. 2 લાખ કરોડ. જીએસટીની વાત કરું, ઇન્કમ ટેક્સની વાત નથી કરતો. હવે 2 લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાતનો. પણ ટેક્સ ભરે જ્યારે વેપારી તો ટેક્સ ક્યારે? તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી, ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ તો કે ભાઈ એના માટે અહીંયા આગળ હમણાં કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા આગળ લઈ આવ્યા છે. 3-4 જીઆઈડીસીની વાત થઈ. તો જીઆઈડીસી અને જીઆઈડીસીની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આગળ રોડ રસ્તા જોઈશે, ત્યાં પાણીની વ્યવસ્થા જોઈશે, ત્યાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા જોઈશે. આ બધી જ વ્યવસ્થા જો મળી રહે તો ધંધા રોજગાર સારા ત્યાં આગળ સ્થપાય અને એ ધંધા રોજગાર સારા ચાલે ત્યારે તમે ટેક્સ ભરો. આખી ચેન છે, એમને થોડું કોઈ ભરે છે. બધી જ ફેસિલિટી જ્યારે મળે ત્યારે એ ટેક્સ ભરાય. અને એના કારણે આજે જે માન્ય વડાપ્રધાનશ્રીનો રોજબરોજનો વિશ્વાસ એમના ઉપર વધતો જ ગયો. તમે જુઓ દેશ અને દુનિયામાં આજે જે નાની મોટી જે મુશ્કેલીઓ ઊભી થતી હોય એનું કારણ છે કે આજે દરેક જણ જે પણ આગળ વધેલા દેશો હોય એને એમ હોય કે આ તો ગઈકાલ સુધી ભારતનું નામ કોઈ દેવા તૈયાર નહીં, આજે નામ દીધા વગર ના ચાલે એવી પોઝિશન પર આપણે આવી ગયા છે. વડાપ્રધાન શ્રીને આપણને બધાને ગૌરવ થાય એ સ્ટેજે આપણો દેશ પહોંચી ગયો. નહીં તો આપણને બધાને એક વખત એવું હતું કે આપણા દેશનું થશે શું, કેમનું થશે, ક્યાં થશે, કેવી રીતે થશે. આજે આપણને બધાને થશે કે ના, આપણો દેશ બી બીજા બધા દેશની જેમ જ આગળ વધી શકાય એવું છે. અને એ પ્રમાણે આપણે બધા જોઈ રહ્યા છેક સુધી. તમે આજે તમારી પાસે જે પણ તમારા અત્યારે દીકરા દીકરી નાના હોય કે મોટા જે કોલેજમાં ભણતા હોય તો જુઓ એમની પાસે ફોન કયા છે. તમારી પાસે કદાચ ચલાવે, કારણ કે આપણા સ્વભાવ છે, જૂનવાણી સ્વભાવ આપણો હોય ને તો આપણે બહુ ખર્ચા ના કરીએ. પણ આપણા દીકરા દીકરીઓ તો નહીં જ કરે. એની પાસે ફોન જોજો બધાની પાસે કેવા છે. છેક સુધી છેવાડા માનવી સુધી દરેક યોજના, સરકારી યોજના ઘણી પહેલા એ બનતી હશે, નહીં બનતી હોય એવું થોડું છે. પણ અત્યારે છેક સુધી સરકારી વ્યવસ્થા કરવાની કે ભાઈ છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી સરકાર જાય, મળવા પાત્ર લાભ કોને કોને શું શું મળવા પાત્ર છે એને લાભ ઘેર બેઠા આપવાનો પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો. સેચ્યુરેશનનો વિચાર આવવો એટલે સેચ્યુરેશન એટલે 100% લાભ આપવો છે, સરકારને લાભ આપવો છે. યોજના બનાવીને નામ નથી લેવું, યોજનાનો લાભ તમને પહોંચાડવો છે, એનું ગૌરવ લેવું છે.
અને એટલે આપણે આ કામ કરી રહ્યા છીએ. દરેકે નાનામાં નાનો માણસ, આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, તો નાનો માણસ અને નાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો પ્રયત્ન છે. અને એના માટે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે કે ભાઈ આજે તો આપણે જે કરી રહ્યા છે બધી ફેસિલિટી છે આપણી પાસે, પણ ભવિષ્યમાં પણ જે ફેસિલિટી આપણને મળે છે એ બંધ ના થાય અને નવું ક્યાંય પણ ખૂટે નહીં આપણને, એના માટેનો પ્રયત્ન. કારણ કે અહીંયા પાણીની સમસ્યા આપણે બધાએ અહીંયા બેઠેલા તો ખાસ જોઈ છે કે ભાઈ પાણી કેવી રીતે મળે છે ને એની તકલીફ હોય તો કેવી દશા થાય આપણી. તો આજે આપણને પાણી જે મળ્યું છે એ વાપરવાનું છે, પણ આવતીકાલની ચિંતા પણ જે આપણે કહીએ છીએ કે વિઝનરી લીડરશીપ કોને કહેવાય એની વાત છે કે આવતીકાલની પણ ચિંતા કરતા જાય છે સાથે સાથે કે ભાઈ આજે જે પાણી આપણને મળ્યું છે તો આવતીકાલનું પણ આપણે આજથી વિચારીએ, આપણી નવી પેઢીને પણ આપણે પાણી આપીને જઈએ. આપણે તો વાપરીએ અત્યારે, તો એ નવી પેઢીને આપવા માટે કેચ ધ રેન એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટેની વ્યવસ્થા આજથી કરી છે. અમૃત સરોવર દરેક જિલ્લામાં 75 સરોવર તો સરકારે બનાવ્યા છે, એના સિવાય વધારે બનાવવાની છૂટ. સાથે સાથે કેચ ધ રેન અંતર્ગત તળાવને સિવાય પણ તમારા ખેતરમાં ક્યાંક પાણી ભરાતું હોય તો અત્યારે બનાસ ડેરીમાં જે માન્ય શંકરભાઈએ એની લીડ લઈ અને દરેકે દરેક તળાવમાં પણ 6x4x4 ખાડો કરી એની અંદર ગ્રેવલ્સ એટલે પેલા પાણા નાખી અને પાણી, વરસાદનું પાણી કેવી રીતે અંદર ઉતરી જાય, જમીનમાં ઉતરે એનો પ્રયત્ન કર્યો છે. લગભગ 30,000 જેટલા બનાવી દીધા, 30,000 જેટલા બનાવી દીધા છે. એટલે તમે પાણી આપણે ફ્યુચર જેને કે વિઝન 2007માં રણોત્સવની આપણે આજે વાત કરીએ છીએ, 2025માં આપણે વાત કરીએ છીએ રણોત્સવની. વિઝન જુઓ કે એ દિવસે જ્યારે 2006-07માં એમની એક સ્પીચ મેં સાંભળેલી છે, એમાં એમણે કીધેલું કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો ત્યાં આવશે અને એક G20ની સમિટ એ આપણે કચ્છ રણોત્સવમાં એક કરી છે. આખું વિદેશના દરેક લોકો ત્યાં હાજર હતા. એટલે વિઝન છે કે ભાઈ આજે તમે કઈ પણ વિસ્તારનો વિકાસ કરવો હોય તો એના માટેનું વિઝન શું હોઈ શકે, કેવી રીતે કરી શકાય એના માટેનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખતે હજુ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની મુશ્કેલી, સ્વાસ્થ્ય માટે તકલીફ પડતી હશે, હેલ્થ સેન્ટરો ઉપર બૂમ પડતી હશે, પણ એની મૂળ જોઈએ આપણે તો કેમ આટલી બધી તકલીફ પડે છે. તો ગુજરાતમાં જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 1175 સીટ હતી મેડિકલની. કેટલી? 1175. અને મેડિકલની સીટ એકલી વધી નથી જતી, એના માટે દરેક વ્યવસ્થા ઊભી કરવી પડે. અને એ વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ જે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી અને દરેક જિલ્લે એક મેડિકલ કોલેજો બનાવી અને આજે લગભગ 7,000 થી વધારે ડોક્ટરો દર વર્ષે મળે છે. હવે નજીકમાં છીએ આપણે કે દરેકે દરેક હેલ્થ સેન્ટર ઉપર આપણને ડોક્ટરની તકલીફ નહીં પડે. ડોક્ટર એવી વસ્તુ નથી કે ભાઈ રાતોરાત આપણે ક્યાંક પ્રોડક્ટ કરીને આપણે મૂકી દઈએ. એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર્યું. એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું. એમણે ગુજરાતનો વિચાર કર્યો હંમેશા. અને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઇટ 24 કલાક લાઇટની વ્યવસ્થા ક્યાં હતી પહેલા, પણ આખા ગુજરાતમાં એ હતા ત્યારે જ વ્યવસ્થા કરી. તો આજે તમને જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઇટ, પાણી ને રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે. નહીં તો વિચાર કેવી રીતે આવે? લાઇટ જ ના હોય તો કોણ ધંધો કરવાનો, કેવી રીતે ધંધો કરવાનો? એટલે સુઆયોજન કરકી કેટલો વિચાર માગી લે, કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે ને કેવી રીતે આગળ વધવું.
નડાબેટનો વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે. આજે અમદાવાદથી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે, અહીંયાથી બસમાં અહીંયા આગળ આવે લોકો. પ્રવાસન સ્થળ તરીકે આનો ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું છે. એમનું માર્ગદર્શન, એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી રહ્યા છે. આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ ઘણી વખત. ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું, કેવી રીતે નીકળી શકાય? તો એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ, એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય. તો એના માટે પણ એમનો વિચાર આપની સંવેદના સાથે, આપણા ભાવ સાથે જોડી આપ્યું. એક પેડ માં કે નામ. દરેક જણને એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે. દરેક જણ, નાનો હોય કે મોટો હોય, બધા એને માતા હોય. અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગ્યું છે. એટલે નાની નાની વસ્તુઓ છે, પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે. સ્વાસ્થ્યમાં યોગાથી છે કે આયુષ્યમાન સુધીને આપણને વ્યવસ્થા કરી આપી છે. તો જેની પાસે પૈસા ના હોય એને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે 2 લાખ 3 લાખનો ખર્ચો આવે ને તો આખી જિંદગી છોકરાઓ વ્યાજમાં જ ચાલ્યા કરે બિચારા. પણ આ કાર્ડની જે ભૂમિકા છે, તમે આજે દોડધામમાં યોગા કરો તો બેસ્ટ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. કે ભાઈ આપણે બીમાર ના થઈએ એ જ અતિ ઉત્તમ છે, પણ છતાંય થઈ ગયા ભાગદોડમાં યોગા બોગા નથી કરતા આપણે ને માદા પડી ગયા. તો તમને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. આયુષ્યમાન કાર્ડ હોય ને એટલે એમને બીમારી ના આવે એવી વાત છે. તમારા મગજ ઉપર ટેન્શન જ ના રહે. ડોક્ટરો શું કહે કે તમારા અડધા રોગ તો મગજના ટેન્શનના જ હોય. કારણ કે રોજ બરોજ બિચારો કે કંઈક મા બાપ વડીલ જોડે સાથે રહેતા હોય, બીમારી કંઈક આયા કરતી હોય, દવા લાવે કે છોકરાઓને ભણાવે કે શું કરે. આ કાર્ડની જેની પાસે પૈસા ના હોય ને એને પૂછજો એને ખબર પડે કે કેટલી મોટી તાકાત થઈ ગઈ છે, કેટલી મોટી તાકાત. અને ગુજરાતમાં તો આપણે 10 લાખ સુધીનું કર્યું છે, 10 લાખ સુધીનું. દરેક જણ તમે જે પ્રમાણેની વ્યવસ્થા, અહીંયાથી હમણાં બળવંતસિંહજી કેમ કહેતા હતા કે ભાઈ અમે બજેટ અને બજેટની વ્યવસ્થા, એ માન્ય નરેન્દ્રભાઈએ જે નાણાકીય વ્યવસ્થાપન શું હોઈ શકે, કેવું હોઈ શકે એનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો છે. અને એના કારણે આપણે એની ઉપર આગળ વધી રહ્યા છે, સારી રીતે આગળ વધી રહ્યા છે. આજે દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે ખૂબ સારી પોઝિશન છે. ફક્ત ને ફક્ત જે વિકાસના કામો આપણે આજે કરી રહ્યા છે, ખાતમુહૂર્ત કરી રહ્યા છે, લોકાર્પણ કરી રહ્યા છે, એ ક્વોલિટી વાળું થાય એના ઉપર બધાએ ભાર મૂકવાનો છે. બધા એની ઉપર ભાર મૂકો. અને જો એ ભાર મૂકશો તો અહીંયા બેઠેલાના મગજમાં જે પણ કામ હશે એ તમે લોકપ્રતિનિધિ સુધી અમારા પહોંચાડશો, અમારા પ્રમુખ સુધી પહોંચાડશો, તો અમે દરેકે દરેક કામ, અમે તો કહીએ છીએ કે જો વ્યવસ્થિત રીતે તમારું આયોજન હશે તો તમે અમને ગાંધીનગર તમારા પ્રતિનિધિ કામ આપશે ને એ ગાંધીનગરથી પાછા તમારા મત વિસ્તારમાં આવે એ પહેલા અમે જાહેરાત કરી દઈશું કે આ કામ તમારું મંજૂર. પણ આયોજનબદ્ધ રીતે આપવાનું, કારણ કે દર વર્ષે પૈસા તો જેટલા આવતા હોય એટલા જ આવવાના છે. કે ભાઈ આ વર્ષે અમારે આની ખાસ જરૂર છે તે પૈસા પહેલા આપીશું, બીજા પૈસા બીજા વર્ષે. પણ કામ તમારા ક્યાંય અટકે એવું નથી. ખૂબ સારી રીતે એક ગુજરાત, આપણે તો હવે અત્યારે તો માન્ય વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. મને લાગ્યું પહેલા મેં કીધું મેણાઈ ચીમ ગયા છે બધા. આપણા બધા માટે ગૌરવનો વિષય છે કે આપણા વિસ્તારની ચિંતા કરી અને
આપણા સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી આ સરહદી વિસ્તાર સુધી આવીને જિલ્લાના અનેક વિકાસના કામોની નવી ભેટ આપણને આપી છે. તો જિલ્લાવાસી તરીકે આજે હરખથી આપણે બધા તાલીઓ પાડીને જોરદાર સ્વાગત કરીએ માન્ય મુખ્યમંત્રી શ્રી. કરો, ચાલુ રાખો ઘડી. આભાર, આભાર, આભાર. આ તમારો બધાનો હૃદયનો રાજીપો છે ને પાછા આ મુખ્યમંત્રી શ્રી છે ને ભાગ્યશાળી છે. આપણે સૌથી મોટું આહાડ આવે ને એટલે મેની વાટ જોતા હોય. આ માન્ય મુખ્યમંત્રી શ્રી આવે ને ત્યારથી કોઈ દિવસ વરસાદમાં કોઈ દાડો તકલીફ પડી નથી. એટલે ભાગ્યશાળી માણસ હોય ને તો પ્રજાને પણ એનો મોટો ફાયદો થતો હોય છે. તો મને લાગે છે કે પાણી માટે આપણે આખો જિલ્લો કાયમી પાણીની આપણે માગણીઓ કરીએ અને પાણી માટેનું મુખ્ય સૂત્ર વરસાદ. અને વરસાદ માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારથી આવ્યા ને ત્યારથી આપણે આમ માગ્યા આવે છે ને હવે તો સમય થોડો વહેલો આવે છે 5 દાડા. એટલે એમ કે છે કે જુએ છે ને એ પ્રમાણે વ્યવસ્થા થાય છે. બોલો, એટલે આપણે બધા રાજી થઈએ. આમ તો જ્યારથી મોદી સાહેબ આવ્યા ને ત્યારથી આપણે દકાળ પડવાનું બંધ થયું, બરાબર ને? પહેલા દુકાળ 3 વર્ષે પડતો, આપણે ચોકડીઓ ખોદતા ને બીજું હતું. મોદી સાહેબ આવ્યા ત્યારથી દુષ્કાળ બંધ થઈ ગયો અને માન્ય ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી તો માગ્યા વરસે છે. એટલે માગ્યા મેં આવે છે એ ટાઈપના માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા વચ્ચે છે. એમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ. એવું જ આ જિલ્લાના સુખ દુઃખમાં સતત સાથે રહેતા પ્રભારી મંત્રી તરીકે સૌને સાથે રાખીને, દરેક કાર્યકર્તા પ્રજાને સાથે રાખીને આ જિલ્લા માટે કામ કરતા ઉદ્યોગપતિ છે અને ઉદ્યોગ ખાતું છે. એટલે સ્વાભાવિક એમણે જીઆઈડીસી માટેની લાગણી માન્ય મુખ્યમંત્રી શ્રી પાસે એ મૂકે અને અહીંયા દિયોદરમાં, ધાનેરામાં, પછી થરાદમાં, કાંકરેજમાં, ઉમરનું બધા વિસ્તારોની અંદર એક એક કરતા જીઆઈડીસીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ માન્ય બલવંતસિંહ ભાઈએ આપણા જિલ્લાને આપવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે એમનો હૃદયથી આપણે આભાર પણ માનીએ કે ખૂબ સારું કામ કર્યું છે. આ જિલ્લાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, સાથે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, માન્ય કેસાજીભાઈ ઠાકોર, માન્ય સ્વરૂપજીભાઈ ઠાકોર, માન્ય પ્રવીણભાઈ માળી, ડાયનેમિક માન્ય ધારાસભ્ય શ્રી, સાથે આપણા માવજીભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આપણા બેન નૌકાબેન, માન્ય કનુભાઈ, બધાના નામ બોલી શકાય છે. અહીંયા બેઠેલા સૌ આગેવાનો, સૌ વાલા ભાઈઓ અને બહેનો, મેં નામ એટલા માટે લીધા કે બધાને આવી ગયા. માન્ય મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા, તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને આ નડાબેટ આપણું જે રણ હતું, રણની જગ્યાએ એક ટુરિઝમ સેન્ટર બન્યું. અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને એ સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો કેટલો હૃદયથી રાજીપો થાય. મુખ્યમંત્રી શ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે. એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં, તો છેલ્લા ગામ સુધી આવીશ. મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય. તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને, પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ, પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો, નહીંતર એ પ્રજા ઉપર ખર્ચો આવે. વસ્તી આવે તો એસટીનો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય. તો મારે શાંતિથી આવીને ઉદ્ઘાટન કરીશ. જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે. અહીંથી સુઈગામમાં પણ હજારોની સંખ્યામાં હતા, અહીંયા બહાર પણ હજારોની સંખ્યામાં હતા. પણ કીધું કે ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને આ બધા એટલે 350 કરોડ કરતાં વધારાનું 358 કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઉભો કરીને આવ્યા. એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી અભિનંદન આપું છું. ખૂબ કામ કર્યા છે આપણે ત્યાં, દેખાય છે અને હજુ પણ વધારે કરશે. એ આપણે દુષ્કાળો જાતે જોયા છે ને, આમાંથી ચોકડીઓ ખોદતા હોય ને એમણે ભાળીઓ વચ્યા છીએ. જો ને એ કે નાની ઉંમરના જુઓ, બાકી મોટા ભાગના છે ને પાવડિયામાં રહ્યા હશે હો અમુક તો. ના નથી મારે હાથ ઊંચો કરાવો, પાવડિયામાં કંટણીયામાં રહ્યા હશે બધા.
તો એ દાડા જે આપણા હતા અને અત્યારે મોદી સાહેબ આવ્યા અને નર્મદાનું પાણી આ ધરતી ઉપર લાવવાનું કામ કર્યું અને આપણા દુઃખના દિવસો પૂરા થયા અને સુખની શરૂઆત થઈ. અને આજે અહીંયા ગાડીઓ લઈને આવ્યા હોય ને એનો પ્રતાપ જો સૌથી મોટો હોય ને તો માત્ર આપણી મહેનત નહીં, મહેનત તો આપણા વડવાઓ કરતા હતા, પણ મહેનત તો કરતા હતા, પણ મહેનત કરવા માટે જે પાણી જોઈએ ને એ પાણી આપવાવાળી વ્યવસ્થા નથી. અને એ મોદી સાહેબ આવ્યા ને પાણી પહોંચ્યું અને આપણું જીવન બદલાયું છે. આ બહુ મોટું કામ થયું છે. એવા તો ઘણા બધા અહીંયા તાલુકો વળી અલગ થાય, કોઈ સુઈગામને તાલુકો આપવાનું કહે તો આ સરકારે આટલી વ્યવસ્થા કરી, કેવડું મોટું કામ કર્યું. અને મારે આજે હૃદયના રાજીપા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો છે કે અહીંયા બેઠેલા બધાને એમ અંદરથી રાજીપો થશે કે તમે અમારે છેક પાલનપુર સુધી દૂર જવું પડતું ને એને બદલે તમે અહીંયા ઘર આંગણે તમે જિલ્લો આપીને આ સરહદી વિસ્તારને કેવડું મોટું રાજીપો થયો છે. તો આ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી આપણે આભાર માનીએ કે એ અંદરની લાગણીને ભાવ જ્યારે પડ્યો હોય ને ત્યારે જ આ કામ આપણા બધા માટે થઈ શકે. તો આ સરહદી વિસ્તારની પ્રજા માટે એમણે બધા ઉભા થઈ ગયા એમ. બસ 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 બેસો બેસો બેસો. તો આ રાજીપો છે ને આ બધો આભાર ધન્યવાદ બધાનો આભાર. આ કરેલું ઘણી વખત કરે ને કાંટો પગનો કાઢ્યો હોય ને કોઈએ તો કાંટો કાઢવા વાળાનો ગુણ પણ આપણે નથી ભૂલતા હોતા. આપણે ત્યાં તો આવી પરંપરા રહેલી છે કે કોઈએ પગમાં કાંટો વાગ્યો ને આપણો કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ભૂલતા નથી. તો એમણે તો આખો જિલ્લો અહીંયા આગળ આપ્યો એટલે આપણે કઈ રીતે ભૂલી શકીએ આ સરહદી વિસ્તારના પ્રજાજનો. આવડું મોટું કામ સૌ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. અને અહીંથી શું થાય પછી અમુક પેલા ટીવીમાં 5-7 જણા જાય અને એમ કે ના અમારે તો નથી જોતો, તો વળી પાસે ત્યાં એમ લાગે કે મારો બધો જિલ્લો નહીં માગતો હોય એટલે એવું થાય પાછું. એટલે શું પ્રત્યક્ષ રીતે આવ્યા ત્યારે આ ખબર પડે, બાકી તો 5 જણા જઈને માન્ય મુખ્યમંત્રીશ્રીને ત્યાં રજૂઆત કરે અને ક્યાંક અમારે નથી જોતો તો શું થાય મારું બધું વાત તો સાચી હશે. અને આ એટલે મેં આ જાહેર મંચ ઉપર બધાની હાજરીમાં આ વાતને મેં ઉલ્લેખ કર્યો. અને ખરેખર તમે બહુ રાજી થયા હોય આ જિલ્લો થયો એના કારણે તો જરા 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડો ઘસી. ખૂબ રાજી છો ને બધા? બસ બસ બસ. તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ આપણે બધા માનીએ. ખૂબ કામ આપણા માટે કર્યું છે અને હજુ પણ ઘણા બધા કામો. જ્યારે પણ કઈ વાત હોય તો એ માણસ માત્ર દયાળુપણાથી પ્રજાના હિત માટે કઈ રીતે કામ કરવું એનો સતત વિચાર કરે છે. તો આપણે તો માં નડેશ્વરીને એ પ્રાર્થના કરીએ કે માં તું અમને એ શક્તિ આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને કે જેથી કરીને એ રાજ્યના વિકાસ માટેની જે યાત્રા આગળ વધારી રહ્યા છે એમના નેતૃત્વની અંદર સતત આ વિકાસ યાત્રા ઓર તેજ ગતિથી આગળ વધે અને ગુજરાતની પ્રજાનું ભલું થાય એવી માં નડેશ્વરીને આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ અને આપણે બધા આ વિકાસ યાત્રાની અંદર સાથે જોડાઈએ અને રાજ્ય આપણું આગળ વધે. ઘણા બધા કામો કર્યા છે. મારે એમ ગણાવવા બેસું. માન્ય સ્વરૂપજીભાઈ કહેતા હતા એક પાણી માટેનું 1-2. સ્વરૂપજીભાઈ અહીંયા બધા વિસ્તારમાં આવું હુકું હતું હો. અને હવે મોટા ભાગનું 95-98% કામ પૂરા થઈ ગયા. હવે ખાલી 2% બાકી રહ્યું છે ને. તમને વચન આપેલું છે માન્ય મુખ્યમંત્રી છે એટલે તમારે કઈ કહેવાનો પેલો વિષય ના હોય. અને એમણે બોલેલું એક પણ વચન એમને એમ ગયું નથી. એટલે ખૂબ સારી રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. આપણે ઘણી વખત કરેલું છે ને ભૂલી જઈએ છીએ. આ વિસ્તારમાં તલાવો ખોદીને પાણી ભરવા માટે ગરમીના બળબળતા બપોરે માન્ય મુખ્યમંત્રી શ્રી સ્પેશિયલ કોઈ કાર્યક્રમ માટે નહીં, સભા માટે નહીં, સ્પેશિયલ આવ્યા કે આ સરહદી વિસ્તારની અંદર તલાવો અહીંયા ખોદાય એના માટે હું ઉનાળામાં આવું અને ઉનાળામાં આવીને સંસ્થાઓને લાવીને સરકારના પૈસા આપીને તલાવ ખોદવા માટેનું અભિયાન ખબર છે અહીં છે કોઈ કુંભારખાના આજુબાજુના તો ત્યાં જાતે આવ્યા હતા. આપણે ઘણા બધા સાક્ષી છીએ. તો આવું કોઈ માન્ય મુખ્યમંત્રી છે સ્પેશિયલ તલાવ ખોદો ને અહીંયા જળનું પાણી પેલું સંગ્રહ. આ નાની ઘટના નથી. આટલા કામોની વચ્ચે અહીંયા આવે અને જેટલા તલાવો આ વખતે ખોદાણા 2 વર્ષમાંથી જે જળ સંચય માટેનું અભિયાન અહીંયા આગળ આપણે ત્યાં ચાલ્યું. કોઈએ કુવા ઊંડા કર્યા, કોઈએ ખેત તલાવડી બનાવી, કોઈ વ્યવસ્થા કરી. સરકારે ઉદાર હાથે એની અંદર મદદ કરી અને એના માટે કરીને આજે બનાસકાંઠા
જળ સંચય માટેનું એક અભિયાન બની ગયું છે અને આપણે બધાએ ભેગા થઈને કર્યું છે. આ કામને હજુ વધુ તેજ ગતિથી આપણે આવનારા સમયમાં આગળ વધારશું. કેમ કે પાણીની સમસ્યાઓની ખબર આપણને છે. અને એટલેથી નહીં ખાલી વરસાદનું પાણી રોકવાથી, આખા જિલ્લામાં બધી જગ્યાએ નર્મદાનું પાણી પહોંચે એટલા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ દિયોદર, લાખણી આ વિસ્તારમાંથી લગભગ 1000 કરોડ કરતા વધારાની રકમની પાઇપલાઇન નાખી છે ડીસાથી કરી અને કીધું કે અહીંયા પણ તલાવ મારે ભરવા છે, એ પણ મંજૂર કરી દીધું છે. ધ્યાનમાં તમને બધાને હશે તો કાંકરેજના વિસ્તારની અંદરથી એક પાઇપલાઇન નાખી અને ક્યાં ડીસાથી કરીને છેક ડેમ સુધી પહોંચે, એક કેનાલ કર્માવત તલાવ સુધી. એટલે વડગામ, પાલનપુર, દાંતા સહિતના વિસ્તારને નર્મદાનું પાણી પહોંચે અને ત્યાં સિંચાઈ માટે કરે. એની વાત કર્માવતની અંદર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરીને આપી. એક પાઇપલાઇન થરાદથી કરીને છેક ધાનેરા અને ત્યાંથી કરીને આગળના વિસ્તાર સુધી પહોંચે એના માટે કરી નવી પાઇપલાઇન, એ પણ લગભગ 1000 કરોડ કરતા વધારાના ખર્ચે. એટલે લગભગ કુલ મિલાવીને આપણા વિસ્તારની પાણીની સમસ્યાઓ જે છે એનો ઉકેલ થાય એટલે આ જિલ્લા માટે કરીને 4000 કરોડ રૂપિયા કરતા વધારે યોજના માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાના ખેડૂતો માટે, પશુપાલકો માટે નર્મદાનું પાણી આવે એના માટે છે. ને એમાં લગભગ તલાવો આખા જિલ્લાના તેના કારણે ભરાઈ જાય છે. આપણે એક પરબ બંધાવે ને પરબ પાણીની, તો એમ કે પરબ બંધાઈ છે. તો આ તો કેટલી પરબો બંધાય છે તમે જરા વિચાર કરો. આટલા સરોવરમાં કેટલા પંખીઓ પાણી પીશે, કેટલા પ્રાણીઓને પેલું થશે. આ ખૂબ મોટું કામ છે અને આ પરોપકારનું કામ, પ્રજા કલ્યાણના કામ માટે ઉદારતાપૂર્વક મદદ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ ધન્યવાદ કરીએ. બીજો મારે આભાર સ્પેશિયલ એ માનવો છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા પછી પ્રાથમિક શિક્ષકો અને હાઈસ્કૂલોની અંદર પણ ભરતી મોટા પ્રમાણમાં કરવાનું એમણે ચાલુ કર્યું. હમણાં 550 કરતા વધારે શિક્ષકોની ભરતી થઈ અને એની અંદર પણ જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર શિક્ષકો મૂકવાનું ચાલુ કર્યું. અને હમણાં નવી પણ એક જાહેરાત તેમણે બીજા 500 પણ ભરવાની વ્યવસ્થા કરી રહ્યા છે. હાઈસ્કૂલની અંદર પણ જે સરકારી હાઈસ્કૂલો આટલી મંજૂર કરી એની અંદર પણ શિક્ષકોની નિમણૂક કરી છે. અને એનું પરિણામ સતત રાજ્ય સરકારે ગુણ ઉત્સવ, શાળા પ્રવેશ ઉત્સવ, અને એનું પરિણામ એ આવ્યું છે કે આખા રાજ્યમાં સૌથી પછાત તરીકે આપણે શિક્ષણમાં બનાસકાંઠા જિલ્લો હતો. અને છેલ્લા વર્ષોની જે યાત્રા ચાલી, રાજ્ય સરકારે એની વ્યવસ્થા કરી, ઓરડા આપ્યા, શિક્ષકો આપ્યા, આપણે બધાએ મહેનત કરી, એના બાળકોએ મહેનત કરી અને આ વખતે 10મા ધોરણમાં આખા ગુજરાતમાં પહેલો નંબર આપણા બનાસકાંઠા જિલ્લાનો આવ્યો છે. એ સમજતા ના આવે. અને 12મા ધોરણમાં પણ માન્ય કલેક્ટર શ્રી કહી રહ્યા છે કે 12માની અંદર પણ આર્ટ્સ ને કોમર્સની અંદર આખા રાજ્યમાં પહેલો નંબર એ આપણો બનાસકાંઠા જિલ્લો. એટલે આપણી આવતીકાલ ઉજળી થાય એના માટે સરકાર કેટલી ચિંતિત છે, માન્ય મુખ્યમંત્રી શ્રી કેટલા ચિંતિત છે, તેનું મને લાગે છે કે આજે બધાની વાત છે. નહીતર ઘણી વખત આપણે જાણતા હોય અને બધા જો છતાં પછી કોઈને કહીએ નહીં તો શેનો અવતાર આવે? હા, એ કહેતા ને કે મગરનો અવતાર આવે. જો આપણે જાણીએ ને છતાંય જો ન બોલીએ તો મગરનો અવતાર આવે, આવી કોઈક કથાઓમાં કહેતા હોય છે. તો આપણે જે જાણતા હોય, હા અમે તમને કીધું એટલે નહીં, તમે પાછું નીચે કહેવાનું કરજો. તમે આ વાતને નીચે પહોંચાડવાનું આ કર્યું છે. કહેજો માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે હૃદયપૂર્વક આભાર માનીએ. અને આટલી વાત કરીને મારી વાતને પૂરી કરું છું. માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવે એના માટે ફરી એક વખત તાલી